નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં 3 વર્ષથી વોન્ટેડ આરોપીને ગોવા પણજી ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત નાઓએ નાસ્તા ફરતા તેમજ પેરોલ જમ્પ આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, જે અનુસંધાને ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી નાઓની રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી તથા તેઓની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા। તે દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકત આધારે ગોવા પણજી કેન્ડલ બીચ ખાતેથી આરોપી વસીમ અકરમ સગીર ખાન પઠાણને પકડી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપી સચિન પોલીસ સ્ટેશન પ્રોહી એક્ટ કલમ 65E 65A 98(2) મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો સચિન પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરવામાં આવેલ છે। ગુનાના કામે હકીકત એવી રીતની છે કે તારીખ 25/1/2022ના રોજ સચિન પોલીસ સ્ટેશનના પોલીસ માણસોને મળેલ હકીકત આધારે સચિન હોજીવાલા નજીકથી હોન્ડા ZX 4-વ્હીલર કારમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 462 કિંમત ₹46,200ના મત્તાનો દારૂનો જથ્થો તથા વાહન અને મોબાઈલ ફોન મળી કુલ કિંમત ₹1,30,000ના મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ હતો। સદર ગુનામાં આરોપી પોલીસને જોતાની સાથે પોતાની કાર મૂકીને નાસી ગયેલ હતો। સદર ગુનામાં આજ દિન સુધી કોઈ આરોપી પકડાયેલ ન હોય, જેથી મજકૂર આરોપીને પકડી પાડવા વર્કઆઉટ કરી ખાનગી બાતમીદાર થકી માહિતી મેળવતા તે હાલમાં ગોવા કેન્ડલ બીચ પાસે આવેલ કાવ્યા રેસ્ટોરન્ટમાં વેઇટર તરીકેનું કામ કરતો હોવાનું જણાઈ આવેલ હતું, જે આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગોવા ખાતે જઈ આરોપીને પકડી પાડવામાં આવેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।